જય બાબારી સવારે ભાગી ગયા છે તો આપણે નહીં લીધું પણ ચાડો હું ભર્યા છું ગરમ પાણી નાયા એટલે ઠંડી તો લાગે, ઠંડા પાણી નાયા હોય તો ઠંડી તો લાગે. અને આપણે કારીગર ગોટા બને ને નાસ્તામાં ગોટા બને છે અને અમારા મહેમાન પેલા ચા આપે છે. વિનાજી ઠંડી લાગે? ઠંડી તો વાળવા ના હોય. આ મહેમાનને નહીં આવતી લે, નહીં આવતી મહેમાનને. વહેલા વહેલા આવેલો નહીં આવતી, નહીં આવતી ને મહેમાનને નહીં આવતી. ભરાજી તો ઠામ કે નહીં વાતી, ભરાજી તો ઠામ કે ઠંડી નહીં વાતી. આ બળદેવજી હે રેડી એના સંબંધી થતા લાગે. આપણે 7:30 વાગે આપણે લાઈનમાં લાગી જઈએ. ઓલી ફીનો ટાઈમ છે. ઓલી વખતે આપણે 7:30 થયા હતા. 3 વાગશે. અને તમારે કેવું કેટલા વાગશે? તમારે કેવું કેટલા વાગશે? 9 તો આપણું કેવું તો 3 નહીં પણ 1 વાગશે. ત્યારે 1 વાગશે. તમે કોમેન્ટ કરજો કેટલા વાગશે. જય બાબા મિત્રો, આપણે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને વિનાજી અમારે જમવા બેસી ગયા ને આપણે પણ જમવા બેસી ગયા છીએ. જો શીરો છે, દાળ ભાત છે, પૂરી છે અને શાક છે પણ આપણે લીધું નહીં. શું કહેવું રેડી? જય બાબારી. અને અમારા ભાઈબંધ, હા અમારા ભાઈબંધ પણ આઈફોન લઈને આવી ગયા એટલે આપણે ફોટા ફોટા પાડ્યા. થેન્ક યુ, એમનો આભાર. સપોર્ટ કરજો અમારા ભાઈબંધ. હા થેન્ક યુ, જય બાબારી. અને આપણે ખાવા બેસી જઈએ. કોણ ખોવાણું? કોણ ડોશીમાં ખોવાણા એમ? બરોબર. તે તમે ચાકર મૂકીને આવતા રહ્યા? ચાકર નહીં મૂકીને આવતા રહ્યા ડોશીમાં? તમે તો ડોશીમાં ખોવાણા હે એમ કહે કે રિક્ષામાં આવે હે બધા બોલું ગાડી ગાડીને ડોશીમાંની કમિંગ છું ની બાજુ બેઠા. કમિંગ છું એટલે ડોશીમાનું સ્વાગત કરશે આ બધાએ. કારણ કે આ કે લક્ઝરી ખાલી કરશે ડોશીમાનું સ્વાગત કરવા માટે. અમારા વિનાજી તો ખાસ ન્યાજે ફૂલ ને બુલ લઈને ઉભા છે. રેડી? તો જય બાબારી મિત્રો, આપણે ફાઇનલ લક્ઝરીમાં બેસી ગયા છે અને આપણે જવાનું છે ઘરે. કારણ કે આપણે 12 બીજા ઘડીને દર્શન કરી લીધા છે અને તમે પણ ના કર્યા હોય તો આ વ્લોગમાં કરી લીધા હે. માજીને રિક્ષા પેસર કરી મૂકવા આવે છે એમ? ગાડી યાર સ્કોર્પિયો ગાડી આવે, સ્કોર્પિયો. બૂમ બૂમ. ઊંડુ કાશ્મીર વિનાજી, ઊંડુ કાશ્મીર આપણે દર્શન માટે આવી ગયા ફાઇનલ. જય બાબા રે. આપણે ઊંડુ કાશ્મીર દર્શન માટે આવી ગયા છીએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. અને આ છે રામસા પીરની જન્મભૂમિ ઊંડુ કાશ્મીર. રામા પીરનો જન્મ અહીંયા થયો હતો. જય બાબારી. કોમેન્ટ કરજો. બહુ જોવાલાયક જગ્યા છે અને તો સરસ મજાનું છે અહીંયા ઊંડુ કાશ્મીર. રામસા પીરની જન્મભૂમિ એટલે રામસા પીરનો જન્મ અહીંયા થયો હતો. તો તમે ના આવ્યા હોય તો એક વખત અવશ્ય આવજો. ફાઇનલ ચોક્કસ આવવાનું ભૂલતા નહીં. જય બાબારી. કોમેન્ટ કરજો.